તો સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન ખાતે ગેરકાયદે કબજાઓ અને અપ્રમાણ સૂચક પ્રવૃત્તિઓ પર સતત કાર્યવાહી ચાલી રહી છે। તાજેતરમાં સચિન પોલીસ અને સ્થાનિક પ્રશાસને સંયુક્ત રીતે મોટું ઓપરેશન ચલાવી સુડા સેક્ટર 2 માં ગેરકાયદે બેસેલા ઇમલી નામના બુટલેગરના કબજાને હટાવ્યું હતું। ઇમલી નામના બુટલેગરે સરકારની જાહેર જમીન પર ગેરકાયદે ઝૂંપડપટ્ટી બાંધી હતી અને વર્ષોથી એ જમીન પર અયોગ્ય રીતે કબજો જમાવ્યો હતો। આ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અને ગુનાહિત કાર્યો થવાની શક્યતા હોય તેથી સચિન પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે મળીને આ ગેરકાયદે બાંધકામ દૂર કરવાની મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે। ઓપરેશન દરમિયાન સચિન પોલીસના ઉચ્ચ અધિકારીઓ, મનપા, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રતિનિધિઓ અને સરકારી તંત્રો ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક પ્રશાસને ફરી એકવાર સાફ સંદેશો આપ્યો છે કે જાહેર જમીન પર ગેરકાયદે કબજા અને ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે કોઈ જ સ્થળ નહીં આપવામાં આવે। સચિન પોલીસ અને સ્થાનિક પ્રશાસન સતત આવા ગેરકાયદે કબજાઓ અને બિનકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યું છે। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આદરણીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચનાથી તાબાના અધિકારી અને કર્મચારીઓને અસામાજિક તત્વો જે છે એમના વિરુદ્ધમાં વિવિધ તબક્કાઓ અને વિવિધ સ્તરે કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી। જે અનુસંધાને આજરોજ સચિન પોલીસ સ્ટેશનની હદમાં એક આરોપી કે જેમના અગાઉ એમના વિરુદ્ધમાં વિવિધ પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા છે અને એ અસામાજિક અને આ રીતની દારૂની પ્રવૃત્તિમાં સતત સંડોવાયેલા રહે છે, તેઓ આ ગેરકાયદેસર બાંધકામ કરી અને અસામાજિક કામો કરતા હોવાની માહિતી મળેલી હતી। જે અનુસંધાને આજરોજ સ્થાનિક પોલીસ અને એસએમસીના અધિકારી કર્મચારીઓ અને વિવિધ અન્ય એજન્સીઓના કર્મચારીઓને સાથે રાખી અને ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવેલી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી સમયમાં પણ આવા જ ગેરકાયદે બાંધકામો અને બેસાડેલા વિસ્તારોને હટાવવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સચિન પોલીસે વિસ્તારના નાગરિકોને અપીલ કરી છે તેઓ ગેરકાયદે કબજા કે કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ ન થાય। જો કોઈ ગેરકાયદે બાંધકામ અથવા કબજાની માહિતી હોય તો તેઓ સીધા પોલીસ અથવા સ્થાનિક પ્રશાસનને જાણ કરી શકે। આ કાર્યવાહી સાથે જ પ્રશાસને વધુ એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે શહેરમાં ગેરકાયદે કબજાઓને કોઈ પણ પરિસ્થિતિમાં સહન કરવામાં નહીં આવે અને ભવિષ્યમાં પણ આવા પગલાં સતત લેવામાં આવશે।